નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓનું આપણા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ જે હવે તમારા મનમાં ડાઉટ આ ચાલી રહ્યો છે કે આપણું રિઝલ્ટ ક્યારે આવશે અને આપણું પાસ થવાનો શું રેશિયો આવ્યું છે હમણાં સુધી, અને બીજા બોર્ડનું જેવી રીતે તમે લોકો આઈસીઈ બોર્ડનું જોઈ શકો છો એ લોકોનું જે રિઝલ્ટ આવી ગયું છે વિદ્યાર્થીઓ. હવે એ લોકોનું જે 99.30 રિઝલ્ટ આવ્યું છે અને તમારું રિઝલ્ટનું શું અપડેટ છે અને તમારું રિઝલ્ટ કઈ ડેટે આવશે, સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં મળી જશે. વિડીયોમાં સુધી મને રહેજો, ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તમારો કોઈ ડાઉટ હોય તો પર્સનલી મને ડીએમ બી કરી શકો છો વિદ્યાર્થીઓ. જેવી રીતે તમે લોકો આ જે આર્ટિકલ વાંચી શકો છો વિદ્યાર્થીઓ, જે CSICમાં ધોરણ 10માનું વિદ્યાર્થીઓનું પાસ થવાનું 99.30 એ લોકોનો આ પર્સન્ટેજ છે વિદ્યાર્થીઓ, પાસ થવાનું વિદ્યાર્થીઓ. અને તમે લોકો આ આર્ટિકલમાં સ્પષ્ટ તરીકે નીચે જોઈ બી શકો છો કે 3830 છોકરાએ એક્ઝામ આપી હતી, એની અંદરથી 3803 પાસ થઈ ગયા છે અને 27 છોકરા ખાલી ફેલ થયા છે. તમે લોકો આ રેશિયો જોઈને ચોંકી ગયો હશે વિદ્યાર્થીઓ, કેમ કે જે આ CISE બોર્ડનું રિઝલ્ટ છે વિદ્યાર્થીઓ. હવે જે તમારું રિઝલ્ટનું શું અપડેટ છે વિદ્યાર્થીઓ, જે તમારું રિઝલ્ટનું આ અપડેટ છે કે જ્યારે પેપરનું આપણું ચેકિંગ ખતમ થયું હતું, જ્યારે ટીચરે આપણે અપડેટ આપ્યું હતું કે જે ધોરણ 10માના વિદ્યાર્થીઓ છે એ લોકોનું 80થી લઈને 85% વચ્ચેની એ લોકો જે પાસ થઈ ગયા છે, મતલબ 15% જે તમે લોકોમાંથી જે વિદ્યાર્થીઓ ફેલ થવા છે અથવા એ લોકોને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ, જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એ લોકોને ગ્રેસિંગ માર્ક્સ પાક્કા મળ્યા છે વિદ્યાર્થીઓ. તમે લોકોની 1 થી લઈને 5 માર્ક્સ સુધી બી ગ્રેસિંગ માર્ક્સ મળશે વિદ્યાર્થીઓ. આ વસ્તુ બી આપણે અહીંયા ક્લિયર કરી દીધું છે વિદ્યાર્થીઓ. હવે લોકો તમે આ પૂછશો કે જે સર અમારું રિઝલ્ટ આવવાની કઈ ડેટ છે, તો વિદ્યાર્થીઓ તમારી રિઝલ્ટ આવવાની ડેટ તમે લોકોને થોડું ઘણું વેઇટ કરવું પડશે. આ વસ્તુ તમારી લેટ કેમ થઈ છે, આ વસ્તુ તો તમે લોકોને બી ખબર હશે કે જે નીટ 2025ની એક્ઝામ યોજવાવાળી છે જે 4 મઈએ, તો એના માટે જે તમારું રિઝલ્ટ મોડું કરવામાં આવ્યું છે. તમે લોકો આ વસ્તુ સમજી શકો છો વિદ્યાર્થીઓ. જે વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવ્યું એ લોકોનું પરફોર્મન્સ સારું રહેશે, અથવા જે વિદ્યાર્થીઓ ફેલ અથવા ઓછા માર્ક્સ આવ્યા હશે એ લોકોનું પરફોર્મન્સ લો થઈ જશે નીટની એક્ઝામની લઈને. તો જ્યારે નીટનું એક્ઝામ પતશે તો ધોરણ 12માનું અને આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવશે, પછી જે તમારું રિઝલ્ટ આવશે વિદ્યાર્થીઓ, ઇટ મીન્સ કે 15થી 20 તારીખની વચ્ચે તમે લોકોને વેઇટ કરવું રહેશે જ્યારે તમારું રિઝલ્ટ આવી જશે. પણ હમણાં બી તમારું ઓફિશિયલી ગુજરાત બોર્ડની વેબસાઇટ પર કંઈ અપડેટ, કંઈ પરિપત્ર આવ્યું નથી, પણ જ્યારે આવશે આપણે ચેનલ પર મળી જશે. એ માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરી દેજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ.